या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ। સૌથી પહેલાં આપણે જોઈએ કે એક ચલ સુરેખ સમીકરણ શું છે। તો મેં અહીંયા વ્યાખ્યા લખી છે, એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય। હવે આપણી પાસે અહીંયા કને શબ્દો છે એક ચલ, સુરેખ, પદાવલી, બરાબર, અને અહીંયા છે સમીકરણ। આ ચાર શબ્દો સમજીએ તો સમીકરણ શું છે એની સમજ પ્રાપ્ત થાય। હવે એક ચલ એટલે શું? ઉદાહરણમાં તમે જુઓ, એક સમીકરણ લખેલું છે x - 2 = 7। હવે અહીંયા x જે છે એ આ બંને સંખ્યાઓથી અલગ પડે છે। આ સંખ્યાઓ આપેલી છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે કે કોઈ પણ સંખ્યાઓ છે 2 અને 7, અને x જે છે એ આલ્ફાબેટના લેટર્સ છે, x, y હોય, z હોય, w હોય, p, q, r હોય, abc હોય। તો આ આલ્ફાબેટના જે લેટર ધરાવતા જે તમને લેટર્સ આપેલા હોય તો એને કહેવાય ચલ। આ સમીકરણમાં કોઈ પણ xyz આપેલા હોય એ બધાને આપણે ચલ કહીશું। તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલી। હવે સુરેખ એટલે શું થાય? તો ક્યારેક તમે સમીકરણ જોયા હશે કે એક્સની ઉપર ઘાત આપેલી હશે। દાખલા તરીકે જુઓ, એક્સની 2 ઘાત, વાયની 3 ઘાત, ઝેડની 2 ઘાત, આવી રીતે। તો ક્યારે પણ લેટર્સ ઉપર ઘાત આપેલી હોય, લેટર્સ એટલે કે આ ચલ, હવે આપણે આને ચલ કહેશું। એક્સ, વાય, ઝેડ, ડબલ્યુ, આ કાંઈ પણ પી, ક્યુ, આર આપેલું હશે એને આપણે હવેથી ચલ કહેવાનું ગણિતની ભાષામાં, જ્યારે સમીકરણનું પ્રકરણ હોય ત્યારે। તો ચલ ઉપર જ્યારે પણ ઘાત આપેલી હોય તો એ દ્વિચલ થઈ જાય। પણ આપણાને આ સમીકરણમાં આપણા પ્રકરણનું નામ જ શું છે? એક ચલ સુરેખ સમીકરણ। તો સુરેખનો મતલબ થશે કે કોઈ પણ ચલ ઉપર ઘાત નથી આપેલી, સમીકરણ જે આપેલું છે એનામાં ચલ જે આપેલું છે એ સુરેખ હશે। એટલે કે x - 2 = 7 આપેલા છે, તો એક્સની ઉપર કેટલી ઘાત છે? કાંઈ નથી, એનો મતલબ થાય કે એક ઘાત આપેલી છે। એટલે કે એક ઘાત એ જ્યારે પણ સમીકરણમાં ચલ આપેલા હોય તો તેને સુરેખ સમીકરણ કહેવાશે। અને સુરેખ ત્યારે થશે જ્યારે સમીકરણની બંને બાજુ જે હશે એનું મૂલ્ય સરખું થવું જોઈએ। તો જ્યારે તમે સમીકરણનો ઉકેલ મેળવશો, તાળો મેળવશો, ત્યારે ખબર પડશે કે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો થાય છે કે નહીં। અહીંયા જુઓ, સમીકરણની એક બાજુ આપેલું છે x - 2 અને બીજી બાજુ છે 7, અને એ બંનેની વચ્ચે સંકેત શું આપેલું છે? નિશાની અથવા તો ચિહ્ન શું આપેલું છે? બરાબર। બરાબરનો મતલબ થશે કે ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય બંને સરખા થાય છે। હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવીએ। હવે સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલાં તમારે એ જોવાનું કે જે ચલ હોય એને આપણે શોધવાનું છે। આપેલ સમીકરણમાં ચલ તરીકે શું આપેલું છે? તો કે x આપેલો છે। તો જ્યારે પણ ચલ આપેલા હોય ત્યારે સમીકરણમાં આપણે ચલની કિંમત, ચલનું મૂલ્ય જે છે એ શોધવાનું હોય છે। તો ચલનું મૂલ્ય શોધવું હોય તો જે કાંઈ પણ ચલ જે છે એ શોધવું હોય ત્યારે એને શું કરવું પડે? તો સૌથી પહેલાં તો એને એક બાજુ રાખવું પડે, ત્યારે આપણે એનું મૂલ્ય શોધી શકશું। અને બાકીની જે વધારાની સંખ્યાઓ હોય એને બરાબરની એક બાજુ રાખવાની, અને ચલ હોય એને બરાબરની એક બાજુ રાખવાના। તો આપણે એક્સને જ્યાં છે ત્યાં જ ડાબી બાજુ રહેવા દેશું, અને અહીંયા આપણી પાસે -2 છે। તો જ્યારે પણ સંખ્યાને એક બાજુથી બીજી બાજુ હટાવવાની હોય ત્યારે તેની નિશાનીમાં ફેરફાર કરવો પડે। તો અહીંયા -2 જે છે એ બરાબરની બીજી બાજુ જો લઈ જવા હોય તો શું થઈ જશે? +2। એટલે કે x = 7 અહીંયા હતા, -2 હતા, એને બરાબરની બીજી બાજુ, જમણી બાજુ ટ્રાન્સફર કર્યા, એટલે 7 + 2, અહીંયા -2 હતા એ બરાબરની બીજી બાજુ ગયા એટલે +2 થશે। તો 7 + 2 બરાબર શું થશે? 9। આ આપણો x બરાબર જવાબ મળી ગયો। હવે મેં તમને પહેલાં કહ્યું કે એક ચલ સુરેખ સમીકરણ, કોઈ પણ સમીકરણનું બંને બાજુનું મૂલ્ય સરખું હોય। હવે આના ઉપરથી આપણને કેવી રીતે ખબર પડે કે બંને બાજુનું મૂલ્ય સરખું છે? તો આપણું સમીકરણ આપણે ચકાસીએ, ડાબી બાજુ બરાબર
જમણી બાજુ જોઈએ સરખું થાય છે કે નહીં. ડાબી બાજુ આપણી પાસે શું આપેલું હતું? x - 2 બરાબર જમણી બાજુ હતું 7. હવે આપણને એક્સનું મૂલ્ય, એક્સની કિંમત જે છે એ મળી ગઈ છે. તો એક્સની કિંમત કેટલી મળી? 9 મળી. તો જ્યાં સમીકરણમાં એક્સ દેખાય ત્યાં 9 મૂકી દો. જે આપણું સમીકરણ હતું એનામાં ને એનામાં જ કિંમત મૂકીને આપણે ઉકેલ જે છે એ મેળવવાનો છે કે ઉકેલ આપણો જે મળ્યો એ બરાબર છે કે નહીં. તો એક્સની જગ્યાએ આપણે 9 મૂકશું અને 2 જેમના તેમ બરાબર બીજી બાજુ જમણી બાજુ 7 તો હતા જ. 9માંથી 2 ને બાદ કરી દો, કેટલા મળશે? 7 બરાબરની બીજી બાજુ 7. એટલે કે ડાબી બાજુ બરાબર છે જમણી બાજુ. જે આપણો જવાબ જે છે એ સાચો છે. કેમ કે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખો મળે છે. આમ સમીકરણમાં બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુનું મૂલ્ય બે સરખા હશે. એના ઉપરથી આપણે ચલ જે છે એ શોધવાના છે. સમીકરણનો ઉકેલ મેળવવાનો છે ચલ શોધીને. તો આપણું જે આ પ્રકરણ છે એ એક ચલ સુરેખ સમીકરણ છે કે ક્યાંય પણ ચલની ઉપર ઘાત આપેલી નહીં હોય. અને એક ચલ એટલે કોઈ પણ એક ચલ જ હશે, કાં એક્સ હશે, કાં તો વાય હશે, ઝેડ હશે, ટી હશે, પી ક્યુ આર, એમાંથી કોઈ પણ હશે, એબીસી હશે. હવે એક વસ્તુ છે કે સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. એટલે કે અંશ અને છેદમાં પણ સુરેખ સમીકરણનો જવાબ હોઈ શકે છે. આગળ તમે જેમ સ્વાધ્યાય કરતા જાશો એમ અંશ અને છેદમાં પણ ક્યારેક રકમ આપેલી હશે અને અંશ અને છેદના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા એ આપણે શીખી ગયા છીએ. તેમ છતાં આગળના જે દાખલાઓમાં આવશે એ આપણે જોતા જશું. પછી છે સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે. એટલે કે સમીકરણની બે બાજુ, અહીંયા આપણે એક જ બાજુ x - 2 છે. હવે કોઈક પદાવલી એવી પણ હોય કે ડાબી બાજુ પણ હોય અને જમણી બાજુ પણ હોઈ શકે છે. તો એવું આપણે એક ઉદાહરણ જોઈએ કે જેમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ સુરેખ પદાવલી હોય. અહીંયા હું એક ઉદાહરણ આપું. 2x - 1 બરાબર 14 - x. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ 2x - 1 અને જમણી બાજુ 14 - x આપેલા છે. એટલે અહીંયા કને પણ ચલ આપેલો છે અને જમણી બાજુ પણ ચલ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ચલ આપી દીધો છે. તો બંને બાજુ ચલ હોય તો પણ ગભરાવાની જરૂર નથી. આપણે શું કરવાનું? બરાબરની એક બાજુ ચલને લઈ જવાના અને બીજી બાજુ જે છે અચલ સંખ્યાઓ. અચલ સંખ્યાઓ એટલે તમને જે નંબર આપેલા છે તે અચલ સંખ્યાઓ એટલે કઈ થશે? 1, 2, 3 અથવા કોઈ સમય સંખ્યા આપેલી હશે, ઋણ સંખ્યાઓ આપેલી હશે, ધન સંખ્યાઓ ગમે તે આપેલી હોય અચલ સંખ્યાઓ. અને ચલ સંખ્યા એટલે કે જેમાં આલ્ફાબેટનો લેટર આપેલો હોય. તો અહીંયા એક્સ છે અને જમણી બાજુ પણ એક્સ છે. એ બંને બાજુ ચલ આપેલા છે અને બાકીની અચલ સંખ્યાઓ છે. તો જ્યારે બંને બાજુ સુરેખ પદાવલી આપેલી હોય, આ બાજુ પણ સુરેખ પદાવલી છે અને આ બાજુ પણ સુરેખ પદાવલી, આ આખે આખું પદ કહેવાય. 2x - 1 એ એક પદાવલી અને 14 - x એ બીજી પદાવલી. એટલે કે બરાબરની બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ પદાવલી આપી દીધી છે. તો ત્યારે શું કરવાનું? તો x વાળા પદ એક બાજુ એટલે કે ચલવાળા પદો એક બાજુ લેવાના અને અચલ પદો જે છે એને એક બાજુ રાખવાના. તો આ બાજુ 2x તો છે જ અને બીજી બાજુ જે x છે એને આ xની બાજુમાં લઈ આવશો. એટલે કે એક ભેગા કરી દેવાના. અહીંયા -x છે, બરાબરની બીજી બાજુ આપણે લઈ આવ્યા એટલે +x થઈ જશે. અને આ બાજુ જમણી બાજુ 14 હતા જ, તો -1 જે ડાબી બાજુ આપેલા છે એને જમણી બાજુ લઈ જશો તો શું થઈ જશે? +1 થઈ જશે. 2x + x બરાબર કેટલા થશે? 3x. અને 14 + 1 કેટલા થઈ જશે? 15. હવે તમારે 3x બરાબર 15 મળ્યા, પણ આપણે શોધવાનું શું છે? માત્ર x એટલે કે માત્ર ચલ શોધવાનો છે. તો આપણી પાસે 3 જે છે એ વધારાના છે. તો 3ને આપણે અહીંયાથી હટાવવા પડશે. તો 3ને હટાવશો તો શું થશે? x જેમ છે એમને એમ રહેવા દો. હવે ચલ સાથે કોઈ પણ અચલ સંખ્યા આપેલી હોય એને જો હટાવવી હોય અને એ પણ ગુણાકાર અથવા તો ભાગાકારમાં હોય તો શું કરશો? સરવાળામાં કે બાદબાકીમાં હોય તો આપણે શું કર્યું? બાદબાકીમાં હોય તો આપણે બીજી બાજુ પ્લસમાં લઈ ગયા, પ્લસમાં હોય તો બીજી બાજુ માઇનસમાં લઈ ગયા. પણ હવે જ્યારે આપણી પાસે જે અચલ સંખ્યા છે એ ગુણાકારમાં છે, અહીંયા 3 અને x બંનેનો ગુણાકાર છે. એટલે કે ચલ સાથે જે અચલ સંખ્યા આપેલી છે એ ગુણાકારમાં છે. જો એને બરાબરની બીજી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ ખસેડવી હોય
તો શું કરવું પડે? તો જ્યારે ગુણાકારમાં હોય તો બીજી બાજુ જાય ત્યારે ભાગાકારમાં લખવી. એટલે 15 છે અને છેદમાં ભાગાકારમાં જાય એટલે છેદમાં લખવું પડે. 15 અંશમાં રહેશે અને 3 છેદમાં જશે. હવે એક્સ આપણી પાસે અહીંયા કને એકલા બાકી રહ્યા, તો એક્સની કિંમત મળી જાય 15 ભાગ્યા 3. આનો ભાગાકાર કરો, 3 એકાના ઘડીમાં 15 ક્યારે આવે? 3 × 15. 3 × 5 કરો ત્યારે 15 મળે. એટલે આનો જવાબ શું મળશે? 5. આવી રીતે 15ના ભાગ પાડો. અહીંયા મેં આવી રીતે કર્યું, 3 × 5 15 અને છેદમાં 3 હતા જ. 3 × 1 3, 3 અને 3 બંને કેન્સલ થાય, તો ઉપરથી વધ્યા શું? 5. એટલે એક્સનું મૂલ્ય આપણને શું મળ્યું? 5. આવી રીતે જ્યારે પણ સુરેખ પદાવલીઓ બંને બાજુ આપેલી હોય ત્યારે પણ આપણે દાખલો આવી રીતે સરળતાથી ગણી શકીએ છીએ. હવે આના ઉપરથી તમારે સ્વાધ્યાય 2.1ના જે દાખલાઓ છે એ તમામ દાખલાઓની ગણતરી કરવાની છે.